નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ₹25 કરોડ ઉપરાંતના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે બનેલી નવીન કલેક્ટર ઓફિસમાં વાહન પાર્કિંગની અસુવિધાના એંધાણ. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ₹3 લાખ ઉપરાંતની રકમ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપવામાં આવતા પરિવારે મચાવ્યો હોબાળો. આજે વસંત પંચમીના દિવસે સંતરામ મંદિરમાં મહંતના હસ્તે યોજાઈ સાકર વર્ષા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ₹25 કરોડ ઉપરાંતના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે બનેલી નવીન કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત હાલમાં અન્ય કચેરીઓ પણ અહીં કાર્યરત છે. ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવવી જરૂરિયાત હતી. ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી. ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠ માઠથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી. હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર, 7 ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદ્ભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવીન વધારેમાં વધારે 100 જેટલી કાર અને 350 જેટલા ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે. ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે. વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે. ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ₹3 લાખ ઉપરાંતની રકમ ન ભરનાર પરિવારને વડોદરાની એક ખાનગી હોસ્પિટલે બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે હોસ્પિટલ પર આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો હતો. 26 અઠવાડિયાના જન્મેલા બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા ₹5 લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા. આમ છતાં 2 માસની સારવાર પછી પણ બાળકનું મોત થયું હતું. હોસ્પિટલના સંચાલકોએ બિલની બાકી રકમ ₹3,98,000 ભરપાઈ કર્યા પછી બાળકની લાશ આપવાનું જણાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મોડી રાત્રે વારસિયાની ખાનગી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. આ ગોધરા બાળક છે ને 26 અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા આપણે ત્યાં આવેલું. ફેફસા પાકેલા ના હોય 26 અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું. ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું. પણ 26 અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે, પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું. જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું. આંતરડા ભોજન પચાવી નહોતા શકતા, દૂધ પચાવી નહોતા શકતા. એમાંથી બાળક ધીરે ધીરે કરીને બહાર આવતું હતું. અત્યારે 2 મહિનાનો સમય, એક્ઝેક્ટલી 1 મહિનો અને 28 દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું, જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું.
પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે 5:28 બાળકે અંતિમ શ્વાસ લીધા. એટલે એ ડેડ બોડી છે એ અમે રેપ કરીને રાખી હતી. પછી સગા એના બાળકના પપ્પા અને મામા 2 જણા હતા. એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે એ ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો. એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી. આપની હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવામાં કે પૈસા ભરી તો જ અમે ડેડ બોડી આપીશું. પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ. ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય. એટલે પૈસાની માંગણી નથી કરી, પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો. તો બાળકને 3,55,000 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો. અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે 98,000 રૂપિયા એટલે એમ કે 1 લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું કે ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે. તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માગણી થઈ રહી છે. સમગ્ર કેસની અંદર કુલ કેટલું બિલ થયું છે? કુલ બિલ અંદાજે 8,50,000 રૂપિયાની આસપાસ. બાકીના લોકો રોકડા આપ્યા હતા. એ લોકો વચ્ચે પે કરતા રહેતા હતા અને એમની બિલ જે છે એ એમને મળેલું છે. 5 લાખ જેવું એમણે ચૂકવી દીધેલું છે. એટલે એ લોકોનો એવો આક્ષેપ હતો કે અમારા પૈસા બીજા બાકી છે, અમારું પેશન્ટ એક્સપાયર થઈ ગયું છે, છતાં પણ આ કે ડોક્ટર બાકીના પૈસા ના આપો તો અમે તમને ડેડ બોડી ના આપીએ, આ રીતનો એમનો આક્ષેપ હતો. આ બાબતે આપનું શું કહેવું છે? એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુઅલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ. અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે 1 વર્ષમાં 6 મહિનામાં 3 મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ. પેમેન્ટ હાલ નહીં, મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને. હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને. એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ. હાલ તમારે ચૂકવવાની જરૂર નથી. આ વાત થઈ 3 વાગ્યાથી લઈને અત્યાર સુધીનો ટાઈમ થયો છે કે કેમ? 8:30 વાગે એમના રિલેટિવ્સ બીજા આવ્યા, ત્યાં સુધી તો કશું જ નથી થયું. બાળક જે ડેથ થઈ 5:30 વાગ્યાની આસપાસ ત્યારથી લઈ અને અત્યાર સુધી જસ્ટ એ લોકો બેઠા હતા. બીજા રિલેટિવ આવ્યા અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું, તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું. પછી એ આંકડો જોઈ અને પછી આઈ ડોન્ટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામો કરશું તો આવી ઓફ કરી દેશે. પણ એ પહેલાં તો મેં કહી દીધું હતું કે અમારે કંઈ ભરવાની જરૂર નથી, ડેડ બોડી તો તમે એમને જ આપી શકીએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના શ્રી સંતરામ મંદિર ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઈ હતી. આ સાકર વર્ષાનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહાપૂર્ણિમાએ મહારાજે જીવિત સમાધિ લીધી હતી. આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી. આ પરંપરા મુજબ વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન, તિલક દર્શન, ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી. મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે. મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરના મહંતના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો તથા નીચ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી. ते देवांचे शॉट बनव ना तुम्ही, ते देवांचे शॉट बनवले ना.
યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે. સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી, જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં, તે વખતે આકાશમાંથી પુષ્પવર્ષા અને સાકર વર્ષા થયેલી. તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે. આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના, વડોદરાના અને શાખા મંદિરના સંતો અને મહંતો પણ પધારે છે અને ભક્તો પણ આવે છે. આરતી દર્શન અને સાકર વર્ષાનો અલભ્ય લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોની સ્ટાર કાસ્ટ વડોદરાની મહેમાન બની હતી. લગભગ 100થી વધુ કલાકારો, કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુ ચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદોજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોંગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર અને ચેતન ધણાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીર પુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે. અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ ફિલ્મનો ખમકારે ખોડલ સહાય છે સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે. તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને કસુંબોનું ટાઇટલ સોંગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે. ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઈ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતા જણાય છે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઊભો કરીને કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે. ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઈ પાત્રોનો પરિચય આપતા પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવભર્યો મા ખોડિયારનો ગરબો, ફિલ્મનો ટ્રેલર અને ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે. જેસીને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને પણ આકર્ષવામાં સફળ થતી જણાય છે. આ ફિલ્મમાં દાડુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે. ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે. નમસ્કાર, મારું નામ રોનક કામદાર છે અને કસુંબો ફિલ્મમાં હું અમર બારોટનું પાત્ર ભજવું છું. અમર બારોટનું કેરેક્ટર મને કરવામાં બહુ મજા પડી, કારણ કે આમાં મારે ડ્રામા બી કરવાનું છે, એક્શન બી કરવાનું હતું, રોમેન્સ બી છે અને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને ચાન્સ મળ્યો. અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે, એક સત્ય ઘટના પર આધારિત. અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા એડ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો, આપણને આ ઇતિહાસ ક્યાંય ભણાવવામાં નથી આવ્યો, તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંક દબાઈ ગયો કદાચ આપણાથી. શ્રી કૃષ્ણ, મારું નામ મોનલ ગજ્જર છે. મારી ફિલ્મ કસુંબો 16 ફેબ્રુઆરી રિલીઝ થઈ રહી છે અને આજે અમે બરોડામાં આવ્યા છે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે. બરોડા એકચ્યુઅલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. આ ફિલ્મ કસુંબો અમર બલિદાન કરીને એક બુક છે એના પરથી બની છે. આ બુક હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, પણ કસુંબો જે છે એ આપણા મૂળની વાત કરે છે. બિંગ ગુજરાતી,
જે 51 લોકોએ બલિદાન આપ્યું હતું પાલિતાણાના મંદિરને બચાવવા માટે, એની વાત કરે છે. આ એક એવું મંદિર છે, ઘણા બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે, આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખિલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે. તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે, આપણા ગુજરાતીપણાને યાદ કરાવે, અથવા એવી જે વાર્તાઓ કહેવાઈ નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાએ. તો 16 ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે, તો જોવા ચોક્કસ આવજો. વાત કરું મારા કેરેક્ટરની રોશનની, તો એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં, કસુંબોમાં જોડાયેલા દરેક કેરેક્ટર નાનેથી લઈને મોટા બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. આ મૂવી 15 કરોડના બજેટથી બન્યું છે. પહેલું ગુજરાતી મૂવી છે જે હિસ્ટ્રી પર બન્યું છે ને આટલું મોટું બજેટ એની પાછળ ફાળવ્યું છે, અને આ 16 ફેબ્રુઆરી રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી જોતાં એવું છે કે આ મૂવી દરેક વ્યક્તિએ જઈને જોવું જોઈએ, કારણ કે જેવી રીતના આપણે જેવી રીતના મોટા થયા ત્યારે આપણા બાપ દાદાઓએ આપણને જે વાર્તાઓ કીધી છે, જે હિસ્ટ્રી રિલેટેડ કે આપણે પુસ્તકોમાં જે વાંચી છે, કે આપણે સ્કૂલમાં જે ભણ્યા છે, એ જ વસ્તુ આમાં દર્શાવવામાં આવી છે. અને આ વસ્તુ એવી છે કે દરેક વ્યક્તિએ, જે ગુજરાતી માણસ છે, એને જાણવી જોઈએ કે આપણા પૂર્વજો લોકો સાથે શું થયું હતું અને શું કરવામાં આવ્યું હતું, કેવું અને કઈ રીતે એ લોકો એમાંથી પાર પાડી અને આવા લોકોને પાછા વાળ્યા, એ વસ્તુ જોવા માટે દરેક વ્યક્તિએ જવું જોઈએ. હા, આ ફિલ્મમાં વિશેષ એ જ છે કે પહેલી વાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એવી સાહસની હિંમત કરી છે કે જે હિસ્ટ્રી રિલેટેડ મૂવી બનાવ્યું છે, જે સત્ય હકીકત પર મૂવી બન્યું છે. અત્યાર સુધી જે પણ તમે મૂવીઝ જોયા હશે કે મેં બનાવી હશે કે જે બી સુપરહિટ થઈ હશે, એ બધી ફિક્શન મૂવી છે ગુજરાતીમાં, પણ આ પહેલી વાર એવું છે કે જે સાચી વાર્તા છે એના પર મૂવી આધારિત છે. શ્રદ્ધા ડાંગર, અને અમારી ફિલ્મ કસુંબોમાં મારું પાત્ર છે સુજાન બારોટ, જે કસુંબોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે. ખાસ જેમ અમે વાત કરીએ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે, આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી. તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે, અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે, કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ, ખમણઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય. આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે, યોદ્ધા પણ છે, અને અમારી ભૂમિ પર એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે. તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ, અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં, અને વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે. જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે. અને જો આપણે બાહુબલીને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ. એટલે પાત્ર વિશે ને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં 2 દિવસમાં રિલીઝ થાય છે, તમને બધી જ ખબર પડશે. પણ મારી પ્રોમિસ છે તમને કે તમને ગમશે ફિલ્મ. થેન્ક યુ સો મચ. મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ, અને કસુંબો ફિલ્મમાં હું દાદુ બારોટનું પાત્ર ભજવું છું. દાદુ બારોટ એટલે એક આદિપુર ગામના મુખિયા, જે સૌથી મેઇન પર્સન કહેવાય, એનું કેપ્ટન, જે બધાને બાંધીને રાખે, સાથે રાખે, આખા ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે, જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરે, એવો આ વ્યક્તિ. તો જ્યારે આટલું મોટું સંકટ આવીને ઊભું હોય છે જ્યારે એમના માથે, ત્યારે એ શું કરે છે, શું પગલાં ભરે છે અને કેવી રીતે એ નિર્ણયો લે છે, એને આખી વાત છે. અને પછી આખા ગામને સાથે લઈને, એમની દીકરી ને બધાને સાથે લઈને એ કેવી રીતે આગળ વધે છે અને દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે, અમારી ફિલ્મની એ મૂળ વાર્તા છે કસુંબો. અમારી ફિલ્મ 16મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, આઈ થિંક સો મુંબઈમાં અને બધે જ, આખા ભારતમાં હું તો કહીશ. તો અમારી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નહીં, કેમ કે અમુક ફિલ્મો છે ને તમને આમ રોજ ના આવે, દર શુક્રવારે તમને જોવા ન મળે, અથવા તો દર મહિને કે દર વર્ષે પણ તમને જોવા ન મળે. આ એવી એક ફિલ્મ છે જે ક્યારેક જ બને, ક્યારેક જ તમને આમ જોવાની મજા આવે, જે મોગલે આઝમ હોય કે શોલે હોય, જે ક્યારેક જ બને, રોજ ન બને. એવી જ અમારી આ કસુંબો છે, જે આ તમને હું માનું છું કે ડેફિનેટલી ગમશે. આમાં બધું જ છે, આમાં ઇમોશન્સ છે, ડ્રામા છે, આમાં ગીતો છે, સંગીત છે. આપણા મેહુલભાઈ સુરતીએ અદ્ભુત સંગીત આપ્યું છે, પાર્થ તારપારાએ ગીતો લખ્યા છે, જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે. એટલે એક પેકેજ છે આખું અમારી ફિલ્મ. તો એ તમને ડેફિનેટલી બહુ જ ગમશે.
અને બીજું એક કારણ છે કે અમે આજે વડોદરા આવ્યા છે અને વડોદરા મારી પર્સનલ ફેવરેટ સિટી છે જે મને બહુ જ ગમે છે. ડેફિનેટલી વડોદરા ઇઝ માય ફેવરેટ સિટી અને અહીંયા આવીને અમારી ફિલ્મનું પ્રમોશન કરવું એટલે મારી માટે બહુ જ એક આનંદની વાત છે. હવે બરોડાવાસીઓને હું એટલું જ કહેવા માંગીશ કે અમારી ફિલ્મ આવી રહી છે કસુંબો, તો એને વધાવી લો, કેમ કે આપણે આપણી ગુજરાતી ફિલ્મ નહીં જોશું તો કોણ જોશે, અને આપણે આપણી ફિલ્મોને નહીં વધાવીએ તો કોણ વધાવશે. કેમ કે આવી ફિલ્મને જો નહીં વધાવીએ, નહીં આપણે આને પ્રોત્સાહન આપીએ તો પછી આવી સારી ફિલ્મો બનાવવાવાળા બહુ ઓછા રહેશે અને પછી આપણે એ જ ચીલાચાલુ ફિલ્મો જોયા કરશું અને એ જ આપણી ગુજરાતી ફિલ્મોની હિસ્ટ્રી રહેશે. પછી આવી ફિલ્મો ક્યારે બનશે? તો આવી છે અમારી ફિલ્મ કસુંબો, તો એને વધાવી લો, એને સપોર્ટ કરો. 16મી ફેબ્રુઆરીએ કસુંબો. થેન્ક યુ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના ગેંડા સર્કલ પાસે 9 જેટલા લારી ધારકોએ નરેન્દ્ર મોદીના ફોટા સાથે ફરીથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. આજરોજ સવારે તમામ લારી ધારકોએ નરેન્દ્ર મોદીના બેનરો લગાવી શ્રીફળ વધેરીને ફૂલહાર ચડાવીને ધંધા રોજગારની પુનઃ શરૂઆત કરી હતી. વડોદરાના ગેંડા સર્કલના 9 લારી ધારકોને ઘણા વખતથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. આ લારી ધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. ત્યારે વડોદરા શહેર કોર્પોરેશનના નિયમો પ્રમાણે કોઈપણ સર્કલથી 500 મીટરના અંતરે લારી ગલ્લા કે પથારા લગાવવા નહીં તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારે ગેંડા સર્કલના લારી ધારકો દ્વારા સર્કલથી 500 મીટર છોડીને તમામ લારીઓ પર અનોખી રીતે નરેન્દ્ર મોદીના બેનર લગાવી ધંધો કરવાનો નિર્ણય લીધો હતો. અરે 1 મહિના 6 દિવસ લારી બંધ રાખી કોર્પોરેશનના થકી. કોર્પોરેશન હેરાનગતિ કરતી હતી. 1 મહિના 6 દિવસ પૂરા થઈ ગયા. એક કોર્પોરેશનનો પરિપત્ર છે સર્કલથી 100 મીટર દૂર, અમે એનાથી પણ 500-700 મીટર દૂર આવી ગયા છે. કોર્પોરેશનને એક જ મહેરબાની છે કે અમને ધંધો કરવા દે. અમે બહુ ત્રાહી થઈ ગયા છે અને હવે તો કંઈ વિચાર નથી આવતો. રાત્રે 2 વાગે પણ ઊંઘ ઉઠી જાય છે, 3 વાગે પણ અમે ઊભા થઈ જઈએ કે અમારું કાલે શું થશે. આજે અમે હિંમત કરીને શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને ધંધો કરી રહ્યા છીએ. કેટલી લારીઓ છે? અમારી 9 જ છે સાહેબ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 14મી જાન્યુઆરી એટલે કે 2019માં પુલવામા આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો તેમાં જવાનો શહીદ થયા હતા, જેને લઈને આજનો દિવસ બ્લેક ડે દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેને લઈને આર્ટ્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના દિવસે વેલેન્ટાઇન ડે નહીં મનાવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. યસ.
આજરોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વેલેન્ટાઇન ડે નહીં પરંતુ આજે બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે. 2019ના રોજ પુલવામા જે અટેક થયો હતો, આપણા 40 જવાન શહીદ થયા હતા, એને આપણે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે ગુલાબ સહિત અન્ય ફૂલોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં પ્રપોઝ કરતા હોય છે અને વેલેન્ટાઇન ડે ઉજવે છે. ત્યારે આવા તમામ પ્રેમીઓ 14 ફેબ્રુઆરીનો દિવસ છે એટલે કે વેલેન્ટાઇન ડે છે, ત્યારે આજના દિવસે પ્રેમીઓ એકબીજાને રોઝ ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇઝહાર કરતા હોય છે. ત્યારે વડોદરાના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. ગુલાબના ભાવમાં 30-40% વધારો જોવા મળી રહ્યો છે. એક ગુલાબના ફૂલનો ભાવ આજે 40 રૂપિયા સુધી પહોંચ્યો છે. ત્યારે સૌથી વધુ રેડ રોઝની ડિમાન્ડ છે. આ ઉપરાંત માર્કેટમાં ગુલાબના બુકે 500થી 5000 સુધીમાં પ્રેમી પંખીડા ખરીદી રહ્યા છે. हमारे पास देखो येलो गुलाब है, रेड गुलाब है, पिंक गुलाब, मतलब जितना कलर होता है सभी गुलाब है. अभी गया साल क्या 50 रुपीज़ का था, इस साल थोड़ा बजट कम है तो 30 रुपीज़ का भी है. 50 रुपीज़ का अलग अलग मॉडल का आता है. कितने भाव से लेके कितने भाव तक गुलाब मिल रहा है? हमारे पास देखो एक गुलाब तक आपको 150 रुपये तक एक गुलाब आएगा, एक गुलाब का भाव. और बुके और वो सब कितने का? बुके देखो जैसा चाहिए 1000, 2000, 500, 600, आपको अलग अलग जैसा भाव का चाहिए ऐसा मिल जाएगा. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરામાં પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસે 85 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 86મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે સંસ્થાના સંચાલકોએ સફળતાના સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 14મી ફેબ્રુઆરી 1939ના દિવસે શહેરના જમણ માટે પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડીને સ્થાપના કરવામાં આવી હતી. પુરુષોત્તમલાલ જોશીએ MS યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે એક આનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂઆત કરી હતી, જે પરંપરાને આજે 85 વર્ષ પૂર્ણ થયા છે, જેને હજુ કેતન પ્રદીપભાઈ જોશી ચલાવી રહ્યા છે. આનાથી શરૂ કરવામાં આવેલ ગુજરાતી થાળી આજે 120 રૂપિયાની થઈ છે, પણ તેમાં જમવાવાળાની સંખ્યા કે તેનો સ્વાદ અને ક્વોલિટી એવી જ રહી છે. મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ 500 લોકોનું જમણવાર બને છે. નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજુ પણ મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં ફ્રીજ વસાવાયું નથી. સવાર સાંજ વધતા ભોજનને ગરીબોને આપી દેવામાં આવે છે. આજે કમ્પ્લીટ અમારે 84 વર્ષ પૂરા થઈને 85 વર્ષમાં પ્રવેશ છે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસનો. બસ એનો અમને આનંદ છે. ખૂબ જ જૂની છે અને લોકોનો કેવો સાથ સહકાર રહ્યો છે. બસ આ લોકોના સાથ સહકારના હિસાબે જ અમે આટલા વર્ષ પૂરા કરી શક્યા છે. એ લોકોનો વડીલોના આશીર્વાદ અને માનવંત ગ્રાહકોનો જે પ્રેમ અને સહકાર મળી રહ્યો છે એટલે અમે અહીંયા સુધી પહોંચી રહ્યા છીએ. બસ અહીંયા આવો જ ચાખો મહારાષ્ટ્રની જે દાળ છે એ લોકોને જે સ્વાદ છે, એટલે સમય બદલાયો છે, સ્વાદ નહીં, બસ એટલું કહીશું.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.